બ્રહ્માર્પણમ. ટોલ નાખું, ટોલ નાખું, હે ને? શું કે ટોલ નાખવું એટલે ટોલ ટેક્સ ભરવો પડે. શું મુકાબરું ક્લિયર છે? પણ નાખું વેદાંતાચાર્ય હોય તો કઈ વાંધો ખરો? હા મંડલેશ્વર નાકું મહામંડલેશ્વર થાય, નાકું અવતાર થાય, નાકું વિશ્વ વિભૂતિ થાય, નાકું નિર્વિકલ્પ સમાધિ સિદ્ધ થાય, નાકું ઈશ્વર સાક્ષાત્કારી થાય, નાકું આત્મ સાક્ષાત્કારી થાય તો વાંધો કરો? નાકું ને નાકું પ્રકાશ ખરું અને પ્રકાશમાં નાકું ખરું? તો જે નાકું નથી અને પ્રકાશ જ છે આખો, એ નાકું રહેવું છે ને પ્રકાશની વાત કરવી છે. ગમે હું મને શું ઉઘાડો પડી જાય ચાલાકી કરતો હોય તો. ચાલો इसको ले लो. લાડુ પ્રસાદ આપ્યો? કોથળી આપો ને કોથળીમાં લાડુ આપો. કોણ નવા આવ્યા? અમૃત પ્રભુને લલિત. અચ્છા. કેવું છે? કેન્દ્ર વિનાનું અનંત, એક અસ્તિત્વ વ્યક્તિત્વ વગરનું. આના તો વ્યક્તિત્વ ને ભગવાન કેવડાવો એમાં ક્યાં છે? અનંત વ્યાપક પરમ ચૈતન્યમાં વ્યાપક ચૈતન્ય પ્રકાર એટલે બધું ખ્યાલ આવે છે. ગફલત કરપડ કેન્દ્રથી જ બધું નાકું નાકામાં રહેલો પ્રકાશ એ વ્યાપક પ્રકાશ જ છે, પણ નાકું છે જ નહીં. પ્રકાશ જ છે ને પ્રકાશમાં નાકું છે જ નહીં. હું જયારે હું સાથે નથી હોતો પછી કઈ બોલ્યા કઈ અમે તો ખાસ વાત નથી કરી. ખુશ હતા ગોવા કહેતા હતા ને પેલા કાલે આવ્યા હતા ને પેલા હતા એ કેમ હતા? રાજસ્થાન વાળા મને મળવા આવ્યા હતા. કેમ છે તબિયત? સારું. એ ગોવા કહેતા હતા જોડે આવ્યા હતા. ગોવા એ મારી જોડે આવીને બેઠા હતા. હા શું કીધું? એટલે એ ગોવા એના વિશે કહેતા હતા ને તો એમનો પ્રસન્ન હતા એમનો ચહેરો. હા તમે વાત નહીં. પછી છેલ્લે નીકળવાનું હતું ને એટલે અમે આ વિશ્રામ અંદર પછી મારી જોડે આવીને બેઠા, ઘણો બેઠા. અને પછી એટલે પહેલા એ છે ને પ્રભુ બધે ફરે છે, બાઇક લઈ અને બધું આખું ભારત ફર્યા છે, બરોબર. એટલે રમણ આશ્રમમાં ગયા હતા એટલે એમણે એમ કીધું કે મેં बहुत जगह पे घूमा हूँ मगर के सब लोग कुछ न कुछ उलझन में है के महात्मा लोगों की, तो के यहाँ मुझे बहुत अच्छा लगा के અહીંયા શું છે? हाँ मैं આપણે તો કીધું કઈ ખાસ એટલે વાત નહીં મેં કીધું કે यहाँ कोई उलझन लगी तो કે ના નહીં है उलझन के. એટલે આખા ભારતમાં વિચર્યા છે. હા એ બાઇક લઈને પ્રભુ ચાર ધામમાં આવેલા હિમાલયમાં. આજે
ખેરવામાં કઈ કોલેજમાં જવાના હતા, ખેરવાનો કઈ પ્રોગ્રામ છે ને? હા, એ ખેરવાની અંદર વાઇબ્રન્ટ ગુજરાત આ વખતે ત્યાં રાખ્યું છે, બરોબર? એટલે બધા મંત્રીઓને ત્યાં આવવાને એમાં એને ત્યાં ગુજરાત વાઇબ્રન્ટ ગાંધીનગરમાં પેલું રાખતા હતા ને, વાઇબ્રન્ટ ગુજરાત, ધબકતું ગુજરાત, એનો પ્રોગ્રામ દર વર્ષે એકવાર હોય છે. એ પ્રોગ્રામ આ વખતે ગણપતપુરા યુનિવર્સિટીમાં રાખ્યો છે સરકારે. તો ત્યાં આગળ આનું કંઈક 2 દાડા આનું પાર્ટ છે, એને કંઈક બોલવાનું કેવું છે કંઈક. હા ને, એટલે એ કે એટલે પછી એને કાલે મને કહ્યું, મને કે હું આખું ભારત છે ને કે બાઇક લઈ અને ફર્યો છું, કે એકલો, કે કોઈના હંગાત નહીં, પાછળ સામાનને ટેન્ટ લગાવીને, કે બરોબર. એટલે આવી રીતે શોધતો ફરતો, એટલે એને રમણ મહર્ષિના ત્યાં એને સારું લાગ્યું હતું, એટલે ખાલી કહેતા હતા, બરોબર. અને બીજે બધે એને બધો ફર્યો ખરો, પણ કે સબ ઉલझे हुए लगते मुझे, કે બરોબર, કે સબ ઉલझे हुए लगते, कुछ ना कुछ उलझन में, કે પછી મેં પછી કે યહાં તો કે હા યહાં ઉલझन નહીં હૈ, એમ કીધું. હા, કેમ એવું કેમ લાગ્યું? પ્રભુ આયા સહજ કે લાવો કાગળ, શું છે સુધારા કરવાના છે, બરોબર. કોઈ દેખાડો નહીં, કોઈ વાણીથી પ્રભાવિત કરવાનું નહીં, કશું કોઈ કહેવાનું નહીં. જમી લો, ભોજન પ્રસાદ તૈયાર છે, અને સહજ જે છે એ તો પ્રભુ અહીંયા આગળ અનુભૂતિ છે. જમ્યા બરોબર જમ્યા? હા, જમ્યા ફૂલ આનંદથી, એને બહુ પછી મજા આવી, આનંદ આવ્યો. એટલે પછી મને કે પછી મેં કીધું આપ અબ सुशील प्रभु से फोन करके जो 2 लिंक है आलंदी की 2015-2017 में जो तत्वबोध हुआ वो आप मंगवा लेना और आप सुनना तो आपको पूरा मालूम पड़ेगा. हाँ, तो कि हाँ मैं जरूर मंगवा लूँगा. એટલે એ આવી શોધમાં એમ કે નીકળ્યા હતા. એટલે કાલે આયા પછી પહેલા તો કીધું પ્રભુ તો બાળકો પણ કેમ છે કહેજો. આમ તો સારું છે ને? સારું જ છે. પ્રસાદ દે છે? કાલ રાત્રે કાકા પ્રભુ જો ફોનમાં વાત થઈ ને મેં કહી દઉં સારું જ છે. અમે ફોન કર્યો તો કીધું સારું જ છે. એટલે એને કેમ અહીંયા ઉલઝન ન લાગી? એને જોયું અમુક શું પ્રભુ અભ્યાસુ માણસ હોય છે. હા, એને તો ખબર પડી જાય. એને એ પકડી લે. કોઈ ગમે તેવો દેખાડો કરે ને તો એ પકડી લે કે શો દેખાડો કરે, બાકી ખબર પડી જાય. હા, એટલે કાલે અમે બેઠા એટલે મેં થોડી વાર બોલવાનું ચાલુ કર્યું બધું, બરોબર. પછી બેઠા કે અમે બેઠા છીએ કે શાંતિથી, પછી એકદમ ધ્યાન મુદ્રામાં બેઠા, અને પછી અમને કે આપકા જો કામ કરતે वो करना કે. હા, પછી મેં કીધું નિરપેક્ષ સત લાઈન જોવું. મને કે નહીં, પહેલે પ્રભુજી કા દર્શન કરેંગે, બાદ में નિરપેક્ષ સત કે. અને પછી આયા ને અમે જોયું આ તો સહજ મૂર્તિ આના વાતાવરણ વિશે તમે થોડો વેગ કર્યો છે ને? હા, કીધું અહીંયા આગળ કીધું આ રીતે. એક તો કીધું પહેલું આ જે જગ્યા છે ને એ કીધું કોઈ ભાવિકની છે, એને આ તત્વબોધ કરવા આપ્યું છે. પછી બીજું કીધું અહીંયા આગળ કોઈના રહેવાના ને એવા કીધું કોઈ સેવા લેવાતી નથી. બાકી કે અહીં આગળ જાઓ એટલે પહેલાં એમ કે મારે ડોનેશન, મેં કીધું ડોનેશન અહીં નથી કીધું કોઈ. અહીં આગળ કીધું જે ભાવિકો છે પોતાની સેવાથી પોતે રહેશે કીધું, એમાં બીજો કોઈ કીધું કોઈનું એ હોતું નથી કીધું, બરોબર. અને કીધું પ્રભુ તો કીધું આ વસ્તુને જાણતા જ નથી કીધું. આ પૈસા જેને કહેવાય કે રૂપિયાનો વ્યવહાર એ બધું કોઈ પ્રભુને કંઈ જાણતા, આ ભાવિકો એમનું પોતાની રીતે, અને એ બી જમવાની અને એ જ સેવા. એ કીધું પોતે જે પ્રસાદ લે એ જ સેવા, બાકીનું બધું જે ભાવિક છે એને ફ્રીમાં આખું સેવામાં આલેલું છે કે સેવા કરવા માટે. એટલે એને પછી લાગ્યું કે હા બહુ સરસ વ્યવસ્થા, સારું છે એમ. એટલે એને ખ્યાલ આવી ગયો એમ કે અહીં કયા પ્રકારની વ્યવસ્થા છે એમ. અહીં એમ કે જે શાંતિ પામવાની વ્યવસ્થા છે એમ, કે બીજું કોઈ પ્રપંચની વ્યવસ્થા નથી. હા, હા, સમજી, એ તો સમજી ગયો. મને ખબર પડી કે એમને જોયા ને અનુભવ હોશિયાર, કારણ કે બધા ફરેલા હોય ને જે એ શું કરે, 2 વસ્તુ વચ્ચેનું ડિફરન્સ કાઢી નાખે. એટલે અમે ફરેલા છીએ તો અમે મહાત્માઓ જોઈએ, બરાબર. તો મહાત્માઓ બોલે સરસ, પણ જે એની સ્થિતિ હોવી જોઈએ ને, કોઈ એવી પરિસ્થિતિ બદલાય ત્યારે પછી જે રમણ ભમણ થાય ને એ સ્થિર નો હોય. હા, એ શાંતિ નો હોય. હા, અભાવ માટેની ઈચ્છા એટલે કે જે કમ્પેરિઝન કોમ્પિટિશન, ટોપ લેવલના આત્મજ્ઞાની પુરુષ કહેવાય. અને એ પછી અમુક વખતે માયાના વખતે એ થાય ને એટલે આપણાથી કશું બોલાય નહીં. પણ એમ કે જનરલી એ ડિફરન્સ આવા લોકો છે ને એને પકડી લેતા હોય અને અનુભવ હોય. અનુભવ હોય. બધે ફર્યા હોય. હા, બધું જોયું હોય, જાણ્યું. હા,
અને એને લાગ્યું એમ કે આ તો એકદમ સામાન્ય, નોટ ટુ બી ઇઝી સિમ્પલ મેન, આટલું બધું સરળ રહેવું એ બહુ અઘરી વસ્તુ છે. એટલે એને એક્સપ્રેસ કર્યું એવું. હા, એટલે એને કહ્યું મને શું કહ્યું? કે બહુ સરળતા છે કે. એટલે કઈ રીતે? એટલે બસ એને જોયું આમાં શું પ્રભુ, કોઈ પણ માણસ કોઈ પણ આવતું હોય ને એને પહેલો કોશિશ બોલીને પ્રભાવિત કરવાની કરે, આમ જોરદાર ફાડી નાખે કે તત્વ જ છે ને આમ છે ને તેમ છે, રમ આવી રીતે મળે આમ થાય ને તેમ. એવું કશું નહીં, લાવ કાગળ ઉધારે કે ભાઈ બોલો જમી લો, પ્રસાદ લઈ લો, વાત પૂરી. કારણ જે છે એને તો પ્રભુ ક્યાં નિરપેક્ષ હા, અમારા મને કન્વિન્સ કરવાની કોઈને જરૂર નથી યાર. જે છે એ સહજ છે, સરળ છે. એટલે એને લાગ્યું પછી એ તો ખબર પડે. પછી એ નિરપેક્ષને બે લઈ ગયા અને પછી મારી જોડે બેઠા. પછી નહીતર એના રસ ના આવતા સીધા નીકળી શકતા હતા કે જમવું જમી લીધું, જોઈ લીધું, વાત પૂરી, બરોબર. પણ એને પછી બેઠા ને પછી એને મેં કહ્યું ને મેં કીધું તમે આ લેજો કીધું અને એને સાંભળજો, અને એમાં તમે એક સાંભળશો ને ઇન્ટરેસ્ટ પડે ને તો સાંભળજો, બહુ મજા આવશે. નેકેડ ટ્રુથ ઓપન સિક્રેટમાં હા, પ્લસ માઇનસ ક્યાં કરવાનું છે? ના 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 ના, એ બધું ready. સૂર્યને ચંદ્ર કેવો ને ચંદ્રને સૂર્ય કેવો એવું ક્યાં જરૂર છે? હમ. પ્રકાશને અંધકાર કેવો ને અંધકારને પ્રકાશ કેવો એવું એ તો જો હે સો હે. હમ. પણ પેલું કેવું આવ્યું કે તમે સાચાને સાચું કહો એટલે તમે સાચા નથી, તમે સાચા રહ્યા હોય તો તમે સાચા. હા, રાઈટ. હા, તો જ શાંતિ તો જ થાય પ્રભુ, બાકી કોઈ ઉપાય નથી શબ્દ બુદ્ધિના તમે જ્ઞાનથી. તમે આત્મા છો ને તમે દેહ નથી, હમ. પણ તમે ખાલી બોલો તો તમે સાચા નથી. ના. પણ તમે આત્મા રહ્યા હોય ને દેહ નો રહ્યા હોય હમ. તો તમે સાચા. હા, એવું અંદરથી થાય તો પોતાને જ શાંતિ મળે એમ. હવે આવો ઉઘડ વેદાંતિ થી મળે ના મળે, ના મળે પ્રભુ. એની તો જ્યાં ઉલઝનનો દાખલો આવી રહ્યો. શેની ઉલઝન આવે હા, સમજાય? એ clear છે પ્રભુ. જો આકાશ ભગવાન પ્રકાશે છે, વાયુ ભગવાન પ્રકાશે છે, તેજ ભગવાન પ્રકાશે છે, જળ ભગવાન પ્રકાશે છે, ધરતી માતા ભગવાન પ્રકાશે છે, શેની ઉલઝન? શેની? શું નથી, શું નથી, બધું ફૂલ છે. તેના કેમ ક્યાં ફેર ક્યાં પડે છે? આ માણસ એ સામાન્ય માણસ છે અને બધા માણસો એ સામાન્ય માણસો છે, 7,800 કરોડ, તો બધા સરખા જ છે. શું ફેર છે? અહીં છે ને પ્રભુ, અહીં એવું છે કે આટલું બધું અને બીજે બધે એવું છે આટલું જ. લવ ખરો, આપું નહીં. હા, એને બાપનું હોય. પ્રભુ અન્નપૂર્ણામાં ચોરાણું જે સેવા છે તો 50 માં ટેજરામાં લઈ લઈએ. ધોરણ કે છે પેલા 50 આવ્યા એ તો અલગ ને. એ તો અલગ, એ તો ઘનશ્યામપુરનું 50. એ મારા તારે કહેવાનું છે રાતના નહીં, તારે કહી દઈએ 50 મેં અહીં લખી દીધા ખરા. એટલે એ 50 અલગ, હા, એ 50 અલગ ને બીજા આમાં ચોરાણું થયા છે 50 બીજા એ અપાઈ અલગ. દીધા. એટલે એક આખું આપવાનું ને. હા, એક તો પેલા ગયા ત્યારે બોલવું હતું ને. એ તો અમારા લેવાના છે કહી દઈશું તો એમના લેવાના છે ને મારે. અચ્છા, એટલે હમણાં- આવો ફોન કરો. અમને તો પર્સનલી જે પ્રભુ થયું ને અંદરથી એની અમને તો મજા આવી, આનંદ આવ્યો. કેવી? એટલે અમે વેદાંત ભણતા એટલે અમને ક્લિયર નહોતું થતું કે આ બધા આત્મા 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 બધી બહુ બધું પ્રક્રિયામાં બધું આવતું હતું, બરોબર. પણ પછી આ પ્રકાશને 12-13 વર્ષ સાંભળ્યો ને પ્રભુ, એટલે અંદરથી બસ એક નિશ્ચય થઈ ગયો કે બસ આત્મા આવો જ છે, કે બ્રહ્મ જે કહે છે ને આ જ છે ને આવો જ છે એમ. એટલે આની અંદર કોઈ બહુ ગણભાંગ કરવાની જરૂર નથી એમ. બસ આ જે એક પેલું પ્રભુ બોલે ને કે ઊંટ વાર્યા વગર લાગ્યા, ઊંટ વાર્યા વગર લાગ્યા રોવાની. હા, શું? આ છે ને સહજ છે. હા, બસ બસ પતિ. એટલે એ કોઈ એ રહ્યું નહીં એમ પૂછવા. એને શું કરવાનું?